સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ચૂંટણી સમિતિની બેઠકના બીજા દિવસે પણ સવારે 9 વાગે પ્રારંભ થયો હતો. જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓને લઈને ઉમેદવારોના નામો નક્કી કરવા માટે 3 દિવસીય આ જે છે ચૂંટણી સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 7, 8 અને 9 આ 3 દિવસ આ બેઠક યોજાશે. ત્યારબાદ તબક્કાવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે નામોની જાહેરાત કરવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિરીક્ષકોની ટીમો મોકલવામાં આવી હતી અને જે યાદી તૈયાર કરીને લાવવામાં આવી હતી, આ યાદી જે છે અહીંયા આગળ ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે અને ચૂંટણી સમિતિ આના ઉપર ચર્ચા વિચારણા કરીને અંતે નામ જાહેરાત કરશે. ખાસ જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 11 જે છે તારીખ ત્યાં સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે 8 એપ્રિલના પણ દિવસે વહેલી સવારે 9 વાગ્યાથી આ બેઠકનો દોર શરૂ થયો છે અને મોડી સાંજ સુધી આ બેઠકો જે છે તે ચાલશે. અને ખાસ જો વાત કરવામાં આવે તો 8 એપ્રિલના રોજ જે છે યાદીઓ પણ ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે.